યસ આજે આપણે શરૂઆત કરી ગઈકાલે આપણે પાંચમા ચેપ્ટરની શરૂઆત કરી સાતત્યનું વિકલન. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સાતત્યનો કોન્સેપ્ટ એકચ્યુઅલી ચેપ્ટર 2 ભાગમાં સાતત્ય અને વિકલન એમ 2 ભાગમાં વહેંચાયેલું છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સાતત્ય વિશેની સમજ આપી હતી. છેલ્લે મેં સાતત્યની વ્યાખ્યા પણ લખી. અહીંયા જે શરૂઆતમાં પણ મેં સાતત્યની વ્યાખ્યા આપણે દાખલા કરવાના છે. એટલે અહીંયા જ્યારે આપણે સાતત્યની વ્યાખ્યા લખીએ છીએ તો કોઈ એક બિંદુ આગળના સાતત્યની આપણે વ્યાખ્યા લખીએ છીએ. એટલે અહીંયા વિધેય f એ વાસ્તવિક સંખ્યાના ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય હોય, એટલે કે વિધેય f નો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાના ગણનો કોઈ ઉપગણ હોય. એટલે કે જે x ની કિંમત પર વ્યાખ્યાયિત હોય x એ કોઈક વાસ્તવિક સંખ્યાનો વાસ્તવિક સંખ્યા હોય એનો અર્થ એવો થાય. એટલે f એ વાસ્તવિક સંખ્યાના ઉપગણનો વાસ્તવિક સંખ્યાના ઉપગણ પણ વ્યાખ્યાયિત હોય અને કોઈક c એ એના પ્રદેશનો ઘટક હોય જેના પર f વ્યાખ્યાયિત હોય, જેના પર વિધેય f વ્યાખ્યાયિત હોય, એ વિધેય f ના પ્રદેશનો કોઈ ઘટક c હોય ને બિંદુ આગળ લિમિટ ઓફ f of x extends to c બરાબર f of c થાય તો વિધેય x બરાબર c આગળ સતત છે એમ કહેવાય. અહીંયા આપણે આ જે લખીએ છીએ એનો મતલબ એટલે એના પ્રદેશના કોઈ બિંદુ આગળ એટલે એના પ્રદેશના કોઈ બિંદુ c આગળ લક્ષનું અસ્તિત્વ દર્શે. લક્ષનું અસ્તિત્વ છે એનો અર્થ ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ બંને અસ્તિત્વ ધરાવે છે અને બંને સમાન મૂલ્યના છે અને એ લક્ષનું મૂલ્ય વિધેયના તે બિંદુ આગળના મૂલ્ય જેટલું છે તો જ આ બધી જ શરતોનું સમાધાન થાય તો જ તે એ બિંદુ આગળ સતત છે એમ કહેવાય, બાકી નહીં તો એ સતત નથી એમ કહેવાય. એ રીતે આપણે જસ્ટ શરૂઆત કરીએ. સરળ છે, કઈ જ અઘરું નથી અને તમે લક્ષના અમુક બેઝિક જોઈ લીધા હશે, પ્રમાણિત લક્ષો. ઓકે, અહીંયા વિધેય f of x is equals to 2x plus 3 નું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. અહીંયા x બરાબર 1 આગળ એનું સાતત્ય ચકાસવાનું છે. એનો અર્થ x બરાબર 1 આગળ આ વિધેય સતત છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. એટલે પહેલા તો x બરાબર 1 માટે આ વ્યાખ્યાયિત છે કે નહીં. વ્યાખ્યાયિત છે કે રીતે નક્કી થાય તો કે x નું મૂલ્ય એટલે x બરાબર જે આપી છે એ કિંમત જો આપણે આમાં મૂકીએ આપણે કોઈ ચોક્કસ મૂલ્ય મળે છે કે નહીં ચકાસવાનું હોય. અહીંયા x નું મૂલ્ય મૂકતા આપણને કોઈ ચોક્કસ મૂલ્ય મળે છે એટલે એ x બરાબર 1 આગળ વ્યાખ્યાયિત છે. એટલે અહીંયા પહેલા તો આપણે f of x is equals to 2x plus 3 છે. એટલે અહીંયા x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવાનું છે. એટલે x બરાબર 1 આગળ આનું મૂલ્ય એટલે પહેલા તો f of 1 એટલે 2 into 1 plus 3 એટલે f of 1 is equals to 5. આ વસ્તુ થયું. નાઉ એટલે આપણે આ શોધ્યું વ્યાખ્યા પ્રમાણે જે છે ને f of c મેં આ f of 1 અહીંયા x બરાબર c આગળનું છે, અહીંયા c ની જગ્યાએ 1 છે એટલે અહીંયા f of 1 આ વસ્તુ શોધી. હવે બીજું આપણે જોવાનું હોય તો કે x બરાબર 1 આગળ આના લક્ષનું અસ્તિત્વ છે કે નહીં. હવે અહીંયા x બરાબર 1 આગળ લક્ષ અસ્તિત્વ શોધવાનો મતલબ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષણ શોધવાનો પ્રયત્ન કરવાના અને એના મૂલ્ય શોધવાનું અને જોવાનું કે બંને મૂલ્ય સમાન છે કે નહીં. અને આમાં પણ ડાબી બાજુ જમણી બાજુમાં મેં તમને પહેલા પણ કીધું છે ડાબી અને જમણી બાજુનું લક્ષ દરેક વખત શોધવા એવું જરૂરી નથી. એ સૂત્ર પર આધાર રાખશે, એ વિધેય પર આધાર રાખશે. જે મૂલ્ય માટે આપણે લક્ષ શોધવાનું છે એ મૂલ્યની બંને બાજુની કિંમતો માટે જે આપેલું વિધેય છે એનું સમીકરણ બદલાય છે કે એનું એ જ રહે છે એના પ્રમાણે આપણે કરવાનું હોય છે. જો બદલાતું ના હોય તો બંને માટે કોમન લઈને ડાયરેક્ટ આપણે શોધી શકાય અને ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે x અહીંયા આપણે 1 આપ્યું છે એટલે x less than 1 કે x greater than 1 એ બંને માટે જો સમીકરણ બદલાશે તો આપણે એને અલગ અલગ શોધવાનું હોય, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. પણ અહીંયા f of x 2x plus 3 છે. x is equals to x નું મૂલ્ય એક 1 કરતા નાનું હોય કે 1 કરતા મોટું હોય સમીકરણ એનું એ જ રહેશે. એટલે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ કરવાની જરૂર નથી ને અહીંયા ડાયરેક્ટ એનું લક્ષ લિમિટ ઓફ f of x extends to 1. લિમિટ ઓફ x tends to 1 એટલે કે x tends to c જે આપણે લઈએ છીએ અહીંયા x tends to 1 એટલે અહીંયા x tends to 1 એનો મતલબ x ની 1 કરતા મોટું મૂલ્ય કે 1 કરતા નાના મૂલ્ય માટે f of x ચકાસવાનું. f of x ના સમીકરણમાં ફેરફાર મૂલ્ય નહીં
એટલે આપણે જસ્ટ અહીંયા જોવાનું કે સમીકરણમાં ફેરફાર આવે છે કે નહીં એ. યસ, આ x ની બધી જ કિંમત માટે વ્યાખ્યાયિત છે. એટલે x ની એક કરતા મોટી કિંમત કે નાની કિંમત માટે સમીકરણ આ જ આવશે, એટલે અહીંયા બદલાશે નહીં. એટલે મેં અહીંયા ડાબું કે જમણું લક્ષ એવું મેં શોધ્યું નથી, એક ડાયરેક્ટ 1 માટે શોધી કાઢ્યું છે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x ની જગ્યાએ 2x + 3 x ટેન્ડ્સ ટુ 1, અને જે કોઈ પણ વિધેયનું લક્ષ શોધવાનું હોય તો પહેલા આપણે જે x ની કિંમત માટે લક્ષ શોધવાનું કીધું એ મૂકીને જોવાનું. જો આપણને ચોક્કસ મૂલ્ય મળી જાય છે તો આપણે લક્ષ ખોલી નાખવાનું હોય, અધરવાઇઝ નહીં તો લક્ષના પ્રમાણિત રૂપોનો ઉપયોગ કરીને, જો સીધા આપેલા હોય તો વાંધો નથી, નહીં તો ગોઠવણી કરીને પ્રમાણિત સૂત્રોનો ઉપયોગ કરીને કોઈ જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા જવાબ આવી જાય છે એટલે ડાયરેક્ટ કિંમત મૂકી દેવાશે. એટલે અહીંયા 2 × 2 + 3 = 5. એટલે અહીંયા લિમિટ ઓફ f of x x ટેન્ડ્સ ટુ 1 = 5. હવે આપણે જો આ પરિણામ 1 અને 2 કહીએ તો આ બંને પરિણામો સમાન છે કે અલગ અલગ છે? સમાન છે. એટલે આ જ વસ્તુ જે શરત આપણે છે માટે અહીંયા લિમિટ ઓફ f of x x ટેન્ડ્સ ટુ 1 = જવાબ લખવો તો કોઈ વાંધો નથી 5 = f of 1 માટે f એ x બરાબર 1 આગળ સતત વિધેય છે એમ કહેવાય. જસ્ટ આ રીતે જ કરવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ પણ સિમ્પલ છે, વાંધો નહીં આવશે. વિધેય f of x = x² નું x બરાબર 0 આગળ સતત છે. અને અહીંયા છે ને બીજી એક વસ્તુ જોવાનું, આપણે f of x = x² બાજુ કંઈ નથી આપેલું, એનો મતલબ આ બધા વાસ્તવિક વિધેય છે. એટલે કે x ની બધી જ કિંમતો માટે, x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે f of x = x² લઈ શકાશે. આ જ વસ્તુ અહીંયા f of x = 2x + 3, અહીંયા કોઈ આપણે કન્ડિશન x belongs to આ કે તે એવું કે આપણે કીધું નથી, એટલે આ વાસ્તવિક વિધેય જ લેવાના હોય. એટલે અહીંયા વાસ્તવિક વિધેય એટલે કે વાસ્તવિક કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે એ વ્યાખ્યાયિત થયેલા છે એવું આપણે ગણતરી કરવાનું હોય. અહીંયા x બરાબર 0 આગળ સતત છે કે નહીં ચકાસવાનું છે. એટલે પહેલા તો x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે કે નહીં જોવાનું. એટલે અહીંયા f of કારણ કે વ્યાખ્યાયિત ના હોય તો સાતત્ય ચકાસવાનો કોઈ મતલબ આવતો નથી. એટલે અહીંયા પહેલા તો અહીંયા આપણને આપ્યું છે f of x = x². એટલે આપણે પહેલા જોવાનું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવાનું છે ને 0 આગળ એનું મૂલ્ય, એટલે f of 0 = 0² માટે f of 0 = 0. આ થયું વિધેયનું તે બિંદુ આગળનું મૂલ્ય, એટલે કે આ f of c. હવે આપણે આ જોવાનું આ પાર્ટ લિમિટ ઓફ f of x, બંને અલગ અલગ શોધવાના, મૂલ્ય કેવા થાય છે ચકાસવાના. હવે અહીંયા જો f of x = x² આપ્યું છે અને x belongs to r આપણે સમજી લેવાનું કે લખેલું નથી, એટલે વાસ્તવિક વિધેય છે એવું જ આપણે સ્વીકારવાનું હોય. x બરાબર 0 આગળ આપણે જો એનું લક્ષ શોધવું હોય એટલે x ટેન્ડ્સ ટુ 0+ અને x ટેન્ડ્સ ટુ 0-. x ટેન્ડ્સ ટુ 0+ એનો મતલબ x કરતા મોટી કિંમત, શૂન્ય નહીં પણ શૂન્ય કરતા સહેજ વધારે. x ટેન્ડ્સ ટુ 0- એનો મતલબ x કરતા નાની કિંમત, એનો અર્થ શૂન્ય નહીં પણ શૂન્યથી નાની એવી કિંમત. તો શૂન્ય કરતા મોટી કે શૂન્ય કરતા નાની કિંમતો હશે તો આ સમીકરણ આ x belongs to r માટે વ્યાખ્યાયિત છે. ફેરફાર થશે કે સમીકરણ એનું એ જ આવશે, તો કે બંને બાજુ શૂન્ય કરતા મોટી કિંમત કે શૂન્ય કરતા નાની કિંમત બંને માટે f of x નું સમીકરણ એનું એ જ રહેશે. તો અહીંયા આપણે ડાબી બાજુ લક્ષ કે જમણી બાજુ લક્ષ કરવાની જરૂર નથી, એક ડાયરેક્ટ 0 માટે તમે શોધી શકો છો. એટલે અહીંયા આપણે લિમિટ ઓફ f of x અને x ટેન્ડ્સ ટુ હું અહીંયા 0 લખું છું કારણ કે x બરાબર 0 માટે આપણે સાતત્ય ચકાસવાનું છે. એટલે x બરાબર 0 આગળ એનું લક્ષનું મૂલ્ય આપણે ચકાસવાનું આવે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x ની જગ્યાએ આપણે લખીશું x² x ટેન્ડ્સ ટુ 0. યસ, લક્ષ છોડવા માટે મેં તમને કીધું છે એ પ્રમાણે x ની જે કિંમત માટે આપણે શોધવાનું, જે ચલ હોય એની જે કિંમત માટે શોધવાનું હોય એ કિંમત મૂકીને જોવાની. અહીંયા જો જવાબ આવી જાય છે સીધો તો આપણે છોડી દેવાનું, નહીં તો કોઈ પ્રમાણિત લક્ષનો ઉપયોગ કરીને, જો સીધા ગોળ આપેલા હોય તો સીધા, નહીં તો ગોઠવણી કરીને કોઈ પ્રમાણિત લક્ષ આવે છે કે નહીં એ ચકાસીને પછી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. કિંમત મૂકેલ જવાબ મળી જાય એટલે 0². એટલે માટે અહીંયા થશે લિમિટ ઓફ f of x x ટેન્ડ્સ ટુ 0 = 0.
યસ, અહીંયા બે પરિણામો ચકાસી. આ x બરાબર 0 આગળનું લક્ષ અને અહીંયા x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય બંને સમાન છે કે નહીં? તો કે યસ, તો બંને સમાન છે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x tends to 0 is equals to 0 is equals to f of 0 માટે f એ x બરાબર 0 આગળ સતત વિધેય છે એમ કહેવાય. ઓકે, યસ. ગઈકાલે આપણે જયારે ભણ્યા હતા ને, તો આપણે ગ્રાફનો કન્સેપ્ટ લીધો હતો. આપણે વક્રો દોર્યા હતા, વક્રો પર સમજ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે એ આખું ગઈકાલે પછી આપણે જોયું હતું કે દરેક વિધેય માટે ના વક્રો આપણને ખબર ના હોઈ શકે, કે આપણે જાણતા ના હોઈ શકીએ. તો આપણને કોઈ ગાણિતિક રીત જોઈશે. તે ગાણિતિક રીત આજે બંને દાખલા આપણે આ બંનેમાં આપણે કોઈ વક્ર દોર્યા નથી, પણ જસ્ટ આપણે ગાણિતિક રીતથી જ આ વસ્તુ જોઈશું. અને એમ પણ જોવા જોઈએ, વક્રની રીતે વિચારીએ તો આ રેખાનું સમીકરણ છે y = 2x + 3. રેખા કેવી હોય? સળંગ હોય, બંને બાજુ સતત હોય, એટલે કોઈ પણ બિંદુ માટે સતત જ હોય. એ જ રીતે f of x = x² એટલે y = x² આ પરવલયનું સમીકરણ છે. સમીપતા y ધન y અક્ષ છે અને યસ પરવલય પર આપણે સતત દોરી શકીએ છીએ. એટલે આ તો જસ્ટ જે આપણે જાણીએ છીએ, બાકી ડાયરેક્ટ તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સતત છે કે નહીં આપણે ચકાસી શકીએ છીએ. હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ દાખલો આવે છે જસ્ટ માનાંક વાળો, જે આપણે અત્યાર સુધી થોડુંક એમાં વધારે પ્રયત્ન કરો એ વસ્તુ ધ્યાન રાખવું પડે. હવે અહીંયા જોઈએ આપણે કે વિધેય f of x બરાબર માનાંકમાં x નું x બરાબર 0 આગળનું સાતત્ય ચર્ચું. અહીંયા x બરાબર 0 આગળ આપણે સાતત્ય ચર્ચવાનું છે. હવે અહીંયા x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચવાનું છે, એટલે આ વસ્તુ x બરાબર 0 આગળ લક્ષનું મૂલ્ય અને x બરાબર 0 આગળ એ વિધેયનું મૂલ્ય એ બંને સમાન થવું જોઈએ. વિધેયનું મૂલ્ય તો આપણે શોધવાનું આવે છે, એટલે પહેલા આપણે વિધેયનું મૂલ્ય x બરાબર 0 માટે વિધેયનું મૂલ્ય શોધી કાઢીએ. એટલે અહીંયા આપણા પાસે જે છે f of x = માનાંકમાં x છે. પહેલા અહીંયા x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચવાનું છે, એટલે 0 આગળ વ્યાખ્યાયિત છે કે નહીં એ ચકાસવાનું. એટલે x બરાબર 0 માટે આનું શું મૂલ્ય મળે છે, મળતું હોત તો અહીંયા 0 = 0 માટે આપણને f of 0 = 0 આ વસ્તુ થઈ ગયું. આ આપણે f of c શોધી કાઢ્યું. હવે લક્ષ માટે f of x = માનાંકમાં x છે, જેને આપણે x > 0 અને -x <0 આ આપણે જાણીએ છીએ. આ રીતે આપણે છૂટું કરી શકીએ છીએ. માનાંક હોય તો માનાંકના બે મૂલ્યો. x નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું હોય તો માનાંકનું ચિહ્ન દૂર થઈને અંદરનું પદ જેમ છે તેમ. જો x નું મૂલ્ય ઋણ હોય, <0 હોય, તો માનાંકનું ચિહ્ન દૂર થઈને એનાથી ઉલટું ચિહ્ન આપણે મૂકીએ. એ આની વ્યાખ્યા છે, આ વિધેયની વ્યાખ્યા છે. એના પ્રમાણે આપણે માનાંક વિધેય વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે અહીંયા આપણે લક્ષ જોવાનું છે, એટલે કે અહીંયા x બરાબર 0 આગળ લક્ષ. x બરાબર 0 આગળનું લક્ષ એનો મતલબ x ની ડાબી બાજુનું લક્ષ અને x ની જમણી બાજુનું લક્ષ. એટલે x tends to 0 માઇનસ એટલે કે x <0 અને x tends to 0 પ્લસ એટલે કે x < 0. આ બંને માટે આપેલા વિધેય નું સમીકરણ એનું એ જે છે કે બદલાય છે આપણે પહેલા જોવાનું. તો અહીંયા x < 0 માટે x આવશે f of x બરાબર x અને x <0 માટે f of x બરાબર માઇનસ એટલે કે 0 કરતા મોટી કિંમત માટે અને 0 કરતા નાની કિંમત માટે f of x નું સમીકરણ બદલાય છે. તો અહીંયા આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને ચકાસવાનું. આ બંનેમાં નહોતું, કારણ કે જેમ x ના જે મૂલ્ય માટે લક્ષ ચકાસવાનું આવતું હતું એની બંને બાજુ એટલે કે એનાથી નાની કે મોટી કિંમતો માટે લક્ષનું સમીકરણ એટલે કે વિધેયનું સમીકરણ એનું એ જ રહેતું હતું, બદલાતું નહોતું. એટલે આપણે એ અલગ અલગ શોધવાની જરૂર નથી. પણ અહીંયા x બરાબર 0 આગળ સાતત્ય શોધવાનું કીધું છે, તો x બરાબર 0 આગળ સાતત્ય માટે x બરાબર 0 આગળ લક્ષ શોધવું હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુના સમીકરણ બદલાય છે, એટલે આપણે બંને બાજુ અલગ અલગ શોધવા. એટલે અહીંયા ડાબું જમણું કરવું પડશે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x
x ટેન્ડ્સ ટુ 0 માઇનસ ડાબી બાજુ લક્ષ એટલે આને કહેવાય x લેસ ધેન 0. યસ, અહીંયા x લેસ ધેન 0 માટે આપણે માઇનસ x f ઓફ x ની જગ્યાએ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ અને માઇનસ 0 માટે લિમિટ ઓફ f ઓફ x x ટેન્ડ્સ ટુ 0 માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપણને મળે. એ જ રીતે લિમિટ ઓફ f of x x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે x ગ્રેટર ધેન 0. અહીંયા x ગ્રેટર ધેન 0 માટે f of x બરાબર આપણે x લેવાનું છે. x ટેન્ડ્સ ટુ 0 પ્લસ મૂલ્ય મૂકીએ તો 0 જ આવે માટે લિમિટ ઓફ f of x x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, હવે બધું આપી દઈએ પરિણામ. 1 2 ને 3 2 અને 3 પરથી જોઈએ તો x બરાબર 0 આગળ ડાબી બાજુનું લક્ષ અને x બરાબર 0 આગળ જમણી બાજુનું લક્ષ એ બંનેના મૂલ્યો સમાન છે માટે અહીંયા લિમિટ ઓફ f of x આ અડધો દાખલો હું અહીંયા એક્સટેન્ડ કરી દઉં છું. માટે અહીંયા યસ માટે અહીંયા યસ 2 અને 3 પરથી લિમિટ ઓફ f of x x ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0. કારણ કે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ અને x ટેન્ડ્સ ટુ 0 પ્લસ બંને માઇનસ 0 આવે છે એટલે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ થાય છે ને જ x બરાબર 0 આગળનો લક્ષનું મૂલ્ય થાય તથા આ જ મૂલ્ય f of 0 માટે પણ છે. લિમિટ ઓફ f of x x tends to 0 is equals to 0 is equals to f of 0 માટે f એ x બરાબર 0 આગળ સતત વિધેય છે એવું આપણે કહી શકીએ. સારી રીતે કરવાનું છે. બેઝિક એક ધ્યાન રાખવાનું છે. આ વસ્તુનું ધ્યાન રાખીને અહીંયા જે બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું હોય એ બિંદુ આગળ વિધેયનું મૂલ્ય અને એ બિંદુ આગળ વિધેયના લક્ષ શોધવાના છે. લક્ષ શોધવામાં ધ્યાન રાખવાનું ડાબી બાજુ જમણી બાજુ અલગ કરવાનું છે, એક જ લેવાનું છે. એ જે બિંદુ આગળ આપણે શોધવાનું હોય લક્ષ એની ડાબી બાજુ જમણી બાજુ સમીકરણ બદલાય છે કે નહીં એ 11માં મેં તમને ખાસ પ્રેક્ટિસ કરાવડાવી છે. એના પ્રમાણે અહીંયા આગળ વધવાનું છે અને અહીંયા આપણે જોવાનું છે. ઓકે, બસ જોઈ લો ઝડપથી તો આપણે બીજા આગળ દાખલા કરીએ. જોઈએ વિધેય જસા એક્ઝામ્પલ છે. વિધેય f માટે f of x is equals to x cube plus 3 અને x is not equals to જ્યાં x is not equals to 0 અને બરાબર 1 જો x is equals to 1 x બરાબર 0 હોય તો f of x is equals to 1 તો f નું x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચો એવું આપણને કીધું છે. ઓકે, નાઉ અહીંયા x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ આપણે જોવાનું. અહીંયા x બરાબર 0 આગળ વિચારીએ તો પહેલા તો x બરાબર 0 આગળ આનું મૂલ્ય એટલે x બરાબર 0 ત્યારે f of x નું મૂલ્ય કેટલું છે 1 એટલે અહીંયા આપણે f of 0 is equals to આપણે લખી શકીએ આ 1. આ આપણને પરિણામ મળી ગયું. ઓકે, હવે સાતત્ય ચકાસવાનું છે. x બરાબર 0 માટે લક્ષનું મૂલ્ય x બરાબર 0 માટે લક્ષનું મૂલ્ય એનો અર્થ x કરતા મોટી કે x કરતા નાની કિંમતો હોય ત્યારે. તો અહીંયા આપણને આપ્યું છે અને ગઈકાલે પણ આપણે એક ઉદાહરણ જોયું હતું એના પ્રમાણેનું છે. લગભગ અહીંયા x બરાબર 0 છે, x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે કે x લેસ ધેન 0 હોય કે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે x ગ્રેટર ધેન 0 હોય બંને માટે x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એ કન્ડિશન થાય અને એના માટે આપણને આ સૂત્ર વાપરવું પડે. એટલે અહીંયા શું છે x tends to 0 minus કે x tends to 0 plus એ બંને પરિસ્થિતિમાં x is not equals to 0 થશે અને એનામાં સમીકરણ આ છે. એટલે બંને માટે એ જ વસ્તુ થાય છે. જ્યારે x tends to 0 એ રીતે લક્ષ શોધીશું તો f of x આપણે આ વાપરવું. એટલે અહીંયા ડાબું જમણું કરવાની જરૂર નથી, ડાયરેક્ટ સીધું x tends to 0 માટે શોધવાનું છે. એટલે અહીંયા હવે આપણે શોધીશું લિમિટ ઓફ f of x x tends to 0. અહીંયા
0 પ્લસ કે 0 માઇનસ મેં નથી લખ્યું કારણ કે 0 પ્લસ કે 0 માઇનસ એનો મતલબ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયો અને બંને માટે આ વસ્તુ થઈ ગઈ અને આપણે આ વસ્તુ લખી શકીએ x ટેન્ડ્સ ટુ 0 નો મતલબ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ વસ્તુ આપણે લખી શકીએ હકીકત આ દાખલામાં આ હકીકત આપણે વાપરી શકીએ એટલે અહીંયા લિમિટ ઓફ x is not equals to 0 અહીંયા f of x ની જગ્યાએ આપણે લેવાનું x cube plus 3 x tends to 0 x નું મૂલ્ય મૂકીએ તો આપણે જવાબ મળે એવો છે એટલે લક્ષ ખોલી નાખવાનું એટલે 0 plus 3 માટે લિમિટ ઓફ f of x x tends to 0 is equals to 3 જસ્ટ પરિણામ 1 અને 2 પરથી જોઈએ તો x બરાબર 0 આગળનું લક્ષ અને x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય સમાન છે કે અલગ અલગ છે તો અહીંયા 3 મળે છે ને એ એટલે કે અલગ છે માટે એ સતત નથી અહીંયા લિમિટ ઓફ f of x x tends to 0 is not equals to f of 0 માટે f એ x બરાબર 0 આગળ સતત નથી અથવા તો અસતત છે એવું આપણે કહી શકીએ યસ આના પછીના બે એક્ઝામ્પલ અમે લખીને રાખ્યા છે સરળ છે પણ આના પરથી આપણે એક નવો કન્સેપ્ટ ભણવાનો છે આજે અત્યાર સુધી હતા એક બિંદુ આગળના એટલે x બરાબર c કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે x બરાબર 0 કે જે આપણે સૂચવ્યા હતા એના પ્રમાણે એ બિંદુ આગળના જ આપણે જસ્ટ સાતત્યના ચકાસ્યા હતા અહીંયા હવે આપણે ધીમે ધીમે અંતરાલ અને પ્રદેશ પરના સાતત્ય પર જોઈશું નવું કંઈ નથી જસ્ટ એક્સટેન્શન છે અઘરું પણ કંઈ નથી જે આ કરતા આવ્યા છે એ જ વસ્તુ કરવાની છે પણ થોડું અહીંયા આપણે વ્યાપક રીતે વિચારવું પડશે જસ્ટ થોડા વ્યાપક ફલક પર એક વસ્તુ આપણે વિચારવું પડે આપણી દ્રષ્ટિ વિસ્તૃત કરવી પડશે અને એના પ્રમાણે આપણે જસ્ટ વિચારવું પડશે બીજું કંઈ નથી અઘરું સહેજે નથી જેમ આમ કરીએ છીએ એ જ વસ્તુ અહીંયા કરવાની છે જસ્ટ થોડી સમજ કેળવવાની છે એ જ કે રીતે અહીંયા મને આપ્યું છે f of x બરાબર k અચળ વિધેય એટલે કે આ અચળ વિધેય આપણે 11માં વિધેયના જે અલગ અલગ પ્રકારો છે એ આપણે 11માં ભણી ગયા છે અને ગયા લેક્ચરમાં જ મેં તમને કીધું હતું વિધેયમાં તમારે ખૂબ જ કમાન્ડ હોવો જોઈએ અહીંયા વિધેયનું નોલેજ ખૂબ જ કામ લાગશે એ અચળ વિધેય એટલે કે x નું ગમે તે મૂલ્ય હોય એ અચળ જ રહે કયા બિંદુ આગળ સતત છે તે ચકાસશું હવે અહીંયા f of x is equals to k આપેલું છે એનો મતલબ આ x belongs to r આપેલું છે એટલે અહીંયા આપણે તો કોઈ c belongs to r લઈએ કોઈ પણ c belongs to r માટે f of c એટલે કે x બરાબર c લઈએ તો અહીંયા આપણને મળશે કે અચળ કારણ કે અચળ વિધેય છે x નું મૂલ્ય ગમે તે લેશું હંમેશા મને અચળ એટલે કે આ રીતનું થાય f of x બરાબર 3 આ એક અચળ વિધેય આવું જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું આ રીતનું કહેવાય આ અચળ વિધેય કહેવાય ઓકે અથવા તો f of x બરાબર 50 x બરાબર 100 f of x બરાબર 0.5 કોઈ પણ સંખ્યા કહેવાય પછી x નું મૂલ્ય ગમે તે લખશું તો જવાબ એ જ આવશે બદલાશે નહીં એટલે અહીંયા આ વસ્તુ આ રીતે લખી છે એટલે જસ્ટ મેં આ લખ્યું બાજુમાં એટલે આ રીતે f કોઈ પણ c belongs to r માટે f of c is equals to k હવે જો c એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો c કરતા નાની કે c કરતા મોટી કિંમત લઈએ તો એના માટે આ અચળ વિધેય માટે f of x બરાબર k રે કે બદલાય તો કે અચળ વિધેય છે એટલે અચળ છે એટલે c નું ગમે તે મૂલ્ય હોય c ની કરતા નાનું કે c કરતા મોટું ગમે તે મૂલ્ય હોય તો એના માટે એ અચળ રહેવાનું બદલાવાનું નથી એટલે અહીંયા આપણે ડાબું જમણું કરવાની કોઈ જરૂર નથી સીધું x tends to c એ ચકાસવાનું છે એટલે અહીંયા તથા લિમિટ ઓફ f of x x tends to c એટલે x નું કોઈ મૂલ્ય c કોઈ પણ આપણે કિંમત લઈ શકીએ અહીંયા x ની ગમે તે કિંમત માટે f of x બરાબર k જ લેવાશે કારણ કે અચળ વિધેય છે એટલે લિમિટ ઓફ k x tends to c યસ અચળ વિધેયનું લક્ષ અચળ એટલે અહીંયા કોઈ પણ કિંમત હશે જવાબ આવશે k માટે અહીંયા લિમિટ ઓફ f of x x tends to c is equals to k મળે આપણે પરિણામ 1 અને 2 ચકાસીએ
તો x બરાબર c માટે વિધેયનું મૂલ્ય k અને x બરાબર c આગળ લક્ષનું મૂલ્ય પણ k, એટલે અહીંયા કોઈ પણ c માટે અહીંયા આ સતત વિધેય થશે. અહીંયા કોઈ પણ c માટે સતત વિધેય થશે એનો મતલબ કોઈ પણ c એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આ સતત વિધેય, એટલે મતલબ કે આ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત વિધેય સાબિત થશે. એટલે અહીંયા c માટે અહીંયા લખી માટે કોઈ પણ પ્રત્યેક c belongs to R માટે અહીંયા limit of f of x x tends to c is equals to k is equals to f of c काय માટે અચળ વિધેય સ્પેસિફિકલી આપણે લખીએ અચળ વિધેય f of x a x belongs to R માટે સતત વિધેય છે. જસ્ટ અહીંયા વસ્તુ ધ્યાન રાખવાની છે, સહેજ ભાષા લેંગ્વેજ બદલાય છે. અહીંયા આપણે ખાસ કરવા માટે તો કોઈ ફક્ત x બરાબર 0 માટે જ ચકાસ્યું, એટલે કોઈ એક જ કિંમત માટે ચકાસ્યું. જ્યારે અહીંયા વાત આવી તો કોઈ એક કિંમત નહીં, કોઈ પણ વાસ્તવિક કિંમત, એટલે પ્રત્યેક વાસ્તવિક કિંમત, એટલે કે f of x નો પ્રદેશ જે છે, એટલે કે f of x શાના પર વ્યાખ્યાયિત છે તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત છે, x belongs to r માટે વ્યાખ્યાયિત છે, અને કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આ સતત છે, એટલે કે આ વિધેય તેના પ્રદેશ આખા પ્રદેશ પર સતત વિધેય છે, એટલે આને સતત વિધેય કહેવાય. એટલે આના પરથી હું જસ્ટ ફોર્મલ ડેફિનેશન લખીશ, એ પછી લખીશ. સતત વિધેયની વ્યાખ્યા શું, કોઈ એક બિંદુ આગળનું સાતત્ય થયું અને આમાં સતત વિધેય એટલે કે વિધેય f જો એના પ્રદેશના એના વ્યાખ્યાયિત પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળ સતત હોય તો વિધેય f એ સતત વિધેય છે એવું કહેવાય. વિધેય f સતત વિધેય છે એનો અર્થ એના આખા પ્રદેશ પર એ સતત છે. કોઈ પણ તમે કિંમત લઈ લો એ દરેક કિંમત આગળ, દરેક x ની કિંમત આગળ એ સતત સાબિત થશે એવું આપણે કહી શકીએ. એટલે આ જસ્ટ થોડી લેંગ્વેજ બદલાય છે. આ એક બિંદુ આગળનું સાતત્ય છે અને અહીંયા આ પ્રદેશ આગળનું સાતત્ય છે. એ જ રીતે એક આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ, તદય વિધેય f of x is equals to x એટલે કે y is equals to x, એટલે કોઈ પણ સંજોગોમાં x અને y ના મૂલ્યો સમાન થાય એને કહેવાય તદય વિધેય. એકમ વિધેય પર આને કહી શકીએ છીએ આપણે બધા, બરોબર છે. f of x તદય વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે તેમ બતાવો. અહીંયા સતત છે એમ બતાવવાનું છે. એટલે અહીંયા જો આપણે જોઈએ f of x કોઈ પણ c belongs to R માટે પહેલા તો f of c f of x is equals to f of c is equals to c આ થશે. આપણને આ એક પરિણામ મળ્યું. હવે આપણે કોઈ પણ c માટે લેવું છે, c ની કોઈ પણ કિંમત લઈએ તો કોઈ પણ c ની કિંમત માટે c ની નાની એના કરતા નાની કે મોટી કિંમત માટે સમીકરણ એનું એ જ રહેશે કે બદલાશે, તો કે સમીકરણ એનું એ જ રહેશે. અહીંયા સમીકરણ બદલાવાનું સમીકરણ એટલે કે f of x બરાબર x જ વાપરી શકીશું. c બરાબર 500 હોય, લાખ હોય, 10 હોય, 5 હોય તો પણ દરેકમાં f of x બરાબર x જ એમાં બદલાવાનું નથી. એટલે અહીંયા c ની કોઈ પણ કિંમત માટે અથવા તો x ની કોઈ પણ કિંમત માટે સમીકરણ બદલાવાનું નથી. એટલે અહીંયા આપણે ડાબું જમણું કરવાની જરૂર પડશે નહીં, ડાયરેક્ટ લક્ષ શોધવાનું આવશે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x x tends to c, યસ c ની કોઈ પણ કિંમત માટે f of x બરાબર x જ રહેશે, બીજું કોઈ મૂલ્ય આવશે નહીં. એટલે અહીંયા x tends to c બરાબર c માટે લિમિટ ઓફ f of x x tends to c is equals to c મળે છે આપણને. એટલે પરિણામ 1 અને 2 પરથી કોઈ પણ c belongs to R માટે હંમેશા c આગળના લક્ષનું મૂલ્ય એ વિધેયના c આગળના મૂલ્ય જેટલું જ થશે. એટલે કોઈ પણ c માટે એ હંમેશા સતત થશે, એટલે એના પ્રદેશમાં હંમેશા સતત વિધેય થશે બેટા. ફાઇન. એટલે અહીંયા પ્રત્યેક c belongs to R માટે લિમિટ ઓફ f of x x tends to c is equals to f of c માટે
f of x is equals to x a x belongs to r પર સતત વિધેય છે. એટલે અહીંયા જ્યારે આપણે આ વસ્તુ કરીએ છીએ ને ત્યારે આપણે કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે સાતત્ય નથી ચકાસતા, પણ એઝ અ હોલ જેના પર વ્યાખ્યાયિત છે આખો એ પ્રદેશ વિશે વાત કરીએ છીએ. આખા પ્રદેશમાં દરેક બિંદુ આગળ સતત છે કે નહીં એ વસ્તુની આપણે ચકાસણી કરીએ છીએ. એના પ્રમાણે આ પ્રદેશ પરનું સાતત્ય કહેવાય, આ કોઈ એક બિંદુ પરનું સાતત્ય કહેવાય. પ્રદેશ પરનું સાતત્ય બતાવવું હોય એટલે કે વિધેય f સતત છે એવું કે તો f સતત છે એવું આપણને કે f સતત છે એવું ચકાસવાનું હોય આખાના પ્રદેશ પર જેના પર વ્યાખ્યાયિત હોય એ આખું આપણે ચકાસવાનું હોય. અને કોઈ એક ચોક્કસ આગળ સ્પેસિફિકલી લખેલું હોય, અહીંયા જે લખેલું છે x બરાબર 0 આગળનું સતત અહીંયા સોરી કોઈ બિંદુ આગળનું સાતત્ય આપણે ચકાસવાનું છે. આ 10 પરિણામ જોવાનું છે, ધ્યાન રાખવાનું છે. અને આના પરથી હું સાતત્યની ફર્ધર ડેફિનેશન એટલે કે એના પ્રદેશ પરની અને એના શું કહેવાય અંતરાલ પરની સાતત્યની હું એક ફોર્મલ ડેફિનેશન લખું, એ તમને સમજાઈ જશે કઈ વાતો. ઓકે, યસ. હવે આપણે જોઈએ વિધેય f ના અંતરાલ પરના અને પ્રદેશ પરના સાતત્ય. વિધેયનું અંતરાલ પરનું સાતત્ય. ધારો કે વિધેય એ f એ વાસ્તવિક સંખ્યાના ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય. હવે f ને મેં અંતરાલ a b પર ક્લોઝ ઇન્ટરવલ માં લખ્યું છે, એટલે a અને b સિવાયની કિંમતો માટે લખ્યું છે. વ્યાખ્યાયિત કિંમત છે, વ્યાખ્યાયિત વિધેય છે. જો પ્રત્યેક c belongs to open interval a b માટે limit of f of x x tends to c is equals to f of c થાય તથા limit of f of x x tends to a plus is equals to f of a અને limit of f of x tends to b minus is equals to f of b થાય તો વિધેય f એ અંતરાલ a b પર સતત છે તેમ કહેવાય. આ 10 મેં અંતરાલનું સાતત્ય લખ્યું. અહીંયા થોડું સમજવાનું હોય એના માટે છે ને પહેલા આ વસ્તુ માટે હું વક્ર પણ દોરું છું, પછી આ દરેક વસ્તુ એક સ્ટેટમેન્ટ તમને સમજાવું છું. ધારો કે આપણે અહીંયા વિધેય એટલે કોઈ પણ ગ્રાફ જ કહેવાય, એક વક્ર જ કહેવાય. ધારો કે આ y is equals to f of x છે. કોઈ અંતરાલ પર વ્યાખ્યાયિત છે એટલે કે આ રીતે x બરાબર a અને x બરાબર b આ બેની વચ્ચે વ્યાખ્યાયિત છે. x ના કોઈ ચોક્કસ મૂલ્યો માટે વ્યાખ્યાયિત છે, વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. એટલે આમાં પહેલી શરત શું છે? c belongs to open interval a to b. એટલે ઓપન ઇન્ટરવલ a to b એટલે a અને b સિવાય બાકીની બધીની વચ્ચેની કિંમતો. તો a અને b સિવાય બાકીની વચ્ચેની જેટલી બી કિંમતો આવશે ને એ બધી જ કિંમતો માટે ડાબી બાજુની જમણી બાજુનું લક્ષ્ય આપણે ચકાસી શકીશું. a અને b ને છોડીને a અને b ની વચ્ચે કોઈ પણ સંખ્યા આવશે વાસ્તવિક સંખ્યા, તો એ વાસ્તવિક સંખ્યા માટે જસ્ટ લઈએ કે જસ્ટ આની નજીક પણ લઈએ છીએ તો એની ડાબી બાજુ જમણી બાજુની કિંમત માટે આપણે લક્ષ્ય ચકાસી શકીશું છે કે નહીં. અહીંયા હશે, અહીંયા ગમે ત્યાં હશે તો ડાબી કે જમણી બાજુનું લક્ષ્ય આપણે ચકાસી શકીશું. એટલે કે a અને b સિવાયની બાકીની બધી વચ્ચેની કોઈ પણ કિંમતો માટે c belongs to open interval a to b માટે limit of f of x x tends to c is equals to f of c થાય. એટલે કે કોઈ પણ કિંમત આગળ તેના લક્ષ્યનું મૂલ્ય અને વિધેયના તે બિંદુ આગળનું મૂલ્ય સમાન થાય. પ્રત્યેક બિંદુ જેટલા બી બિંદુ આવતા હોય એ
તથા હવે અહીંયા અંત્ય બિંદુ પર ચકાસવાનું છે. હવે આ જે વિધેય છે એ શું છે? ક્લોઝ ઇન્ટરવલ a to b પર વ્યાખ્યાયિત છે. એનો મતલબ જે x ની કિંમત છે એ જેટલી કે a કરતા મોટી. જો x બરાબર a આગળ આપણે ડાબી બાજુનું લક્ષ આપણે જો ચકાસવું હોય તો x tends to a minus એટલે કે x less than 0 સોરી x less than a થાય. પણ x less than a એ આ પ્રદેશમાં આવતો નથી, કારણ કે આ ક્લોઝ ઇન્ટરવલ a to b નો મતલબ a કે a થી મોટું અને b કે b કરતા નાનું એવો થાય. એટલે અહીંયા a કે a કરતા મોટું છે એનો મતલબ a કરતા નાનું મૂલ્ય એ આના અંતરાલમાં હશે નહીં કે x એના માટે વ્યાખ્યાયિત હોય નહીં. એટલે એના માટે જો x બરાબર a આગળ ડાબી બાજુનું લક્ષ ચકાસવાનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે એ મૂલ્યો x ના એ મૂલ્યો આ અંતરાલમાં છે જ નહીં. એટલે એના માટે શું તો એ ખાલી x ના જમણી બાજુના મૂલ્યો અહીંયા આવે. એટલે અહીંયા લિમિટ ઓફ f of x tends to a plus લીધું મેં is equals to f of a થાય. અને એ જ રીતે x બરાબર b આગળ આ વિધેય એ ક્લોઝ ઇન્ટરવલ a to b માં વ્યાખ્યાયિત છે. a to b માં વ્યાખ્યાયિત છે એટલે b કે b કરતા નાની કિંમતો, એટલે b આગળ જો મારે લક્ષ ચકાસવું હોય તો x tends to b minus એ આ અંતરાલમાં આ કિંમતો એ આ અંતરાલમાં આવશે. x tends to b plus એટલે કે x greater than b એ મૂલ્ય આમાં છે નહીં. એટલે એના માટે આપણે સાતત્ય 24 લક્ષ ચકાસી શકીશું, કારણ કે એના માટે વ્યાખ્યાયિત જ નથી તો ચકાસવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે ત્યાં ફક્ત આપણને x tends to b minus જ મળશે અને આપણે x tends to b minus જ ચકાસીશું ને એનું મૂલ્ય f of b જેટલું થાય. આ ત્રણેય વસ્તુ સાથે ક્લોઝ ઇન્ટરવલ a to b પર સતત છે એવું કહેવાય. અને જો આપણે આ શરત નથી ચકાસતા f of a અને f of b તો ઓપન ઇન્ટરવલ યસ વિવૃત અંતરાલ a to b માં સતત છે એવું આપણે આના પરથી કહી શકીએ. પણ એના અંત્ય બિંદુ આગળ પણ સતત છે કે નહીં ચકાસવું હશે તો એના માટે આ શરત ચકાસવાની થશે. એટલે આમાં x બરાબર a આગળ ડાબી બાજુનું લક્ષ, કારણ કે એનો કોઈ અર્થ જ નથી રહેતો, અને x બરાબર b આગળ જમણી બાજુનું લક્ષ, કારણ કે એ મૂલ્યો આમાં વ્યાખ્યાયિત જ નથી, એ પણ અર્થ રહેતો નથી. આપણે ચકાસવાનું નથી, ફક્ત એક જ ચકાસવાનું હોય અને એ તે બિંદુના વિધેયના મૂલ્ય આગળ જેટલું છે કે એનું ચકાસીને પછી આપણે આખા ક્લોઝ ઇન્ટરવલ a to b માં સતત છે એવું આપણે કહી શકીએ. એટલે આ જસ્ટ આટલું જ ફરક પડે છે. આપણે અત્યાર સુધી x બરાબર c એટલે કે કોઈ એક અહીંયા લઈ લઈએ વચ્ચે x બરાબર c એની આજુબાજુ ચકાસતા હતા, બીજું કઈ જ ન ચકાસતા હતા, બીજી કોઈ જ મૂલ્ય આપણે ચકાસતા ન હતા. પણ હવે આપણે શું કર્યું, વ્યાપક રીતે એના થોડા મોટા થયા, ખાલી કોઈ એક બિંદુ આગળ નહીં. હવે જે અંતરાલમાં વ્યાખ્યાયિત છે અંતરાલના બધા જ બિંદુઓ આગળ આ વસ્તુ આપણે ચકાસી લીધી. બધા જ બિંદુ આગળ કોઈ પણ લઈ લઈએ, અહીંયા 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 કોઈ પણ બિંદુ આગળ આપણે દરેકમાં બિંદુ આગળ ચકાસી લીધે એ આના અંતરાલ પરનું સાતત્ય કહેવાય. એટલે અંતરાલના પ્રત્યેક બિંદુ આગળ જો અંતરાલમાં કોઈ પણ એક બિંદુ આગળ કે અહીંયા આગળ કોઈ પણ એક બિંદુ આગળ જો એ સતત નથી એવું આપણે બતાવીએ તો એ અસતત વિધેય છે એવું કહી દેવાય. એક ઓછામાં ઓછું એવું બિંદુ આમાંથી મળી જાય આખા અંતરાલમાં a to b માં અંતરાલમાં કોઈ એક બિંદુ આપણને એવું મળી જાય કે જ્યાં આગળ આપણે સાતત્ય બતાવી ના શકીએ તો વિધેય સતત નથી એવું સીધે સીધું કહી શકાય. અને સાતત્ય બતાવવા માટે દરેક વસ્તુ અંદર આવી જવી જોઈએ. અને દાખલામાં ઉપયોગ કેવી રીતે કરીશું, આખું અંતરાલ કેવી રીતે ચકાસીશું એ વસ્તુ આપણે જોઈશું. પણ જસ્ટ આ ઇન્ફોર્મેશન માટે જો એ અંતરાલ પર સતત છે એવું બતાવવું હોય તો અંતરાલના પ્રત્યેક બિંદુ આગળ થવું જોઈએ. એમાંથી કોઈ પણ એક બિંદુ આગળ જો એ અસતત થઈ જાય છે કે સતત નથી એવું આપણે બતાવી દઈએ તો એ સતત વિધેય નથી એમ કહેવાય. એ જ રીતે વિધેયનું તેના પ્રદેશ પરનું સાતત્ય યસ ડેફિનેશન હવે કઈ જ નહીં થઈ. અહીંયા ક્લોઝ અંતરાલની જગ્યાએ કોઈ ગણ વાસ્તવિક સંખ્યાનો ગણ r એ એનો પ્રદેશ કહેવાશે. એટલે અહીંયા વિધેયનું પ્રદેશ પરનું સાતત્ય ધારો કે વિધેય f એ વાસ્તવિક સંખ્યાના ગણ r પર વ્યાખ્યાયિત વિધેય છે અને જો પ્રત્યેક c belongs to r માટે લિમિટ ઓફ f of x
x tends to c is equals to f of c થાય તો વિધેય f એ તેના પ્રદેશ r પર સતત વિધેય છે એમ કહેવાય. So these are the things. અહીંયા આ વસ્તુ જોવાની છે. આપણે એક્સટેન્શન કર્યું છે. પહેલા આપણે કોઈ એક બિંદુ માટે લીધું, એટલે કે અહીંયા કોઈ પણ x બરાબર એક જ બિંદુ કોઈ પણ લઈ લો, x બરાબર a b કે કોઈ પણ એક બિંદુ આપણે એના માટે એક બિંદુ પરનું સાતત્ય આપણે જોયું. સાતત્ય પરથી આપણે અંતરાલ પર આવ્યા, એટલે કે r નો કોઈ ઉપગણ, કોઈ r ની વાસ્તવિક સંખ્યાનો કોઈ અંતરાલ છે એના પર વ્યાખ્યાયિત છે. એના અંતરાલ પર સતત છે કે નહીં કેવી રીતે આપણે જોઈ લીધું. એ અંતરાલ પરથી આપણે આયા પ્રદેશ. પ્રદેશમાં કેવી રીતે, એટલે આમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે આ કહેવાય અંતરાલ પર. આપણે એક એક્ઝામ્પલ બી જોયું હમણાં, f of x is equals to x એ રીતનું જોયું આપણે, અને f of x is equals to k એ અચળ વિધેય અને તદય વિધેય બંને આના એક્ઝામ્પલ કહેવાય. હજુ પણ આમાં એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ આવું હોય. આને f of x is equals to x square, અહીંયા x belongs to r. આ આપણા પાસે પરવલયનો આલેખ છે. યસ, આ અનંત રીતે વિસ્તરેલો હશે. આ x અક્ષ, આ y, આ f of x is equals to x square આ વસ્તુ થઈ ગયું. યસ, એના x ના પ્રત્યેક બિંદુ માટે આ સતત સાબિત થશે, એટલે કે આ એના પ્રદેશ પર સતત છે એવું કહેવાશે. એટલે અહીંયા કે f of x is equals to x belongs to r છે. અહીંયા આપણે એ વસ્તુ લખી શકીએ, પ્રત્યેક c belongs to r માટે f of c બરાબર c સ્ક્વેર થાય. બરોબર છે. કોઈ પણ લેશો અહીંયા તમને જવાબ આ જ મળશે. તથા લિમિટ ઓફ f of x tends to c, લિમિટ ઓફ f of x બરાબર આપણે લેવાનું છે x સ્ક્વેર, x tends to c is equals to c સ્ક્વેર, એટલે કે લિમિટ ઓફ f of x tends to c થઈ ગયું. યસ, આ પ્રત્યેક c belongs to r માટે છે, એટલે અહીંયા પ્રત્યેક c belongs to r માટે લિમિટ ઓફ f of x tends to c બરાબર f of c માટે f એ r પર સતત વિધેય આના પ્રદેશ પરનું સાતત્ય. આપણે જસ્ટ તદય વિધેય પણ જોયું અને અચળ વિધેય પણ જોયું. અને હવે આપણે એક્ઝામ્પલમાં આગળ જોઈશું. દાખલામાં એ લોકોએ તમારે મેન્શન નહીં કરેલું, પણ દાખલામાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે આપણે કોઈ બિંદુ આગળનું સાતત્ય ચકાસવાનું છે, કોઈ અંતરાલ પરનું સાતત્ય ચકાસવાનું છે, કે પછી આપણે કોઈ પ્રદેશ પરનું સાતત્ય ચકાસવાનું છે. એ આપણે એક્ઝામ્પલ પરથી નક્કી કરીશું. એટલે આજે જે આપણો મારો જે ઇન્ટેન્શન હતો તમને એ આ વસ્તુથી તમને માહિતગાર કરવાનો. સાતત્ય આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા. પહેલા આપણે બિંદુ આગળના સાતત્યની વિચારણા કરી. બિંદુ પરથી આપણે પ્રદેશ પર કોઈ અંતરાલ, એટલે કે ઇન્ટરવલના સાતત્યની આપણે વાત કરી. ઇન્ટરના સાતત્ય માટે આ વસ્તુ, આ બધા વસ્તુ તમારે લખવાનું છે અને ધ્યાન રાખવાનું છે. અને એના પરથી આપણે પ્રદેશના સાતત્ય પર આવ્યા. મેં તમને આ એક્ઝામ્પલ પરથી કોઈ એક બિંદુ આગળનું સાતત્ય અને અંતરાલનું સાતત્ય મેં સમજાવ્યું. અને અહીંયા x બરાબર a આગળ અને x બરાબર b આગળ જે સીમિત શરતો છે, બંને બાજુ નહીં પણ એક જ બાજુ, કારણ કે વ્યાખ્યાયિત નથી, એ પ્રમાણે ચકાસવાનું. એ પ્રમાણે આપણે એ ક્લોઝ ઇન્ટરવલમાં કે સંવૃત અંતરાલમાં સતત છે કે નહીં એ આપણે ચકાસવાનું આવશે, એ જોવાનું. અને એના પછી x belongs to r, એટલે કે આખો પ્રદેશ, વાસ્તવિક સંખ્યાનો ગણ એ આખો પ્રદેશ અને દરેક બિંદુ આગળ. આમાં પણ જો કોઈ એક બિંદુ આગળ, એટલે x belongs to r છે, x belongs to r માં આપણે કોઈ એક બિંદુ આગળ પણ આપણે એવું બતાવી દઈએ કે એ બિંદુ આગળ એ વિધેય સતત નથી, તો એ અસતત વિધેય છે એવું કહી દેવાય. એટલે આ વસ્તુ છે. પહેલા તો એ કયા પ્રદેશ પર વ્યાખ્યાયિત છે એ સમજવાનું. એ પ્રદેશના વ્યાખ્યાયિત, જે પ્રદેશ પર વિધેય વ્યાખ્યાયિત હોય ને એ પ્રદેશ પર જ આપણે વાત કરવાની હોય. જ્યાં વ્યાખ્યાયિત થવું જોઈએ અને જ્યાં આગળ વ્યાખ્યાયિત ના હોય ત્યાં આગળ સાતત્ય ચકાસવાનો પ્રશ્ન ઉપલબ્ધ થતો જ નથી. પ્રથમ તો એ બિંદુએ કે જે કિંમતો માટે સાતત્ય ચકાસવાનું કીધું હોય
એ કિંમતો માટે એ વિધેય વ્યાખ્યાયિત થવું જોઈએ. એટલે એના પ્રમાણે આપણે કરવાનું છે. એટલે અહીંયા આપણા પાસે 3 બિંદુ આગળનું સાતત્ય, અંતરાલ પરનું સાતત્ય અને પ્રદેશ પરનું સાતત્ય આ રીતનું આવી ગયું, બીજું કંઈ નથી. બિંદુમાં કોઈ એક બિંદુ આગળ, જો આપણે અંતરાલની વાત કરીએ તો અંતરાલના પ્રત્યેક બિંદુ આગળ અને એની અંત્ય બિંદુઓ છે એ બે બિંદુ આગળના સાતત્ય ચકાસવાના. અને પ્રદેશની વાત આવે તો પ્રદેશના પ્રત્યેક બિંદુ આગળના સાતત્યની આપણે વાત કરવાની કે આમાં સાતત્ય ચકાસવું. આ દાખલાનો કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે એ મારે તમને હવે બતાવવાનું છે. એટલે સાહેબ વ્યવસ્થિત વાંચી લેજો. આજના પૂરતું આટલું જ. જેટલું બી વાંચ્યું છે એકવાર રિવાઇઝ કરી નાખજો, નોટમાં વ્યવસ્થિત લખી નાખજો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે ને આના પરથી જ આખી વસ્તુ આગળ જશે. થેન્ક યુ.